જીએસસીએલનો જે વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને આજે બાડાથી થઈ અને માંડવી મામલતદાર ઓફિસ સુધી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। ખાસ કરીને જે ગામ જે ડિફેક્ટમાં આવે છે એમાં 20 ગામોમાં જે તકલીફ થાય છે, ડિફર ઝોનમાં આવે છે, એ ગામના લોકોએ આજે ભેગા થઈ અને અહીં મામલતદાર ઓફિસને પ્રતિકાત્મક રીતે રેલી કાઢી છે। સાહેબશ્રી, વાત કરીએ તો આ 3.5 વર્ષથી જે લડત ચલાવો છો, શું ઉદ્દેશ્ય છે, શું વાત કરશો? અમારો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા આ પ્રદેશને, અમારા આ વિસ્તારને પ્રદૂષણ મુક્ત રાખવું, અને એ પ્રદૂષણ મુક્ત રાખવા માટે અમે શરૂઆતથી, જ્યારથી પહેલી પબ્લિક હિયરિંગ થઈ ત્યારથી લડતા આવ્યા છીએ, આજ દી સુધી લડતા આવ્યા છીએ। આ જીએસસીએલ કંપનીને લીધે અમને જે ફાયદા બતાવવામાં આવે છે, ત્યારે અમે વાસ્તવિક પરિસ્થિતિ જોઈ તો ફાયદા તો કાંઈ નથી, અમારો અહીંયા વિનાશ કરવા જ આ કંપની આવે છે, પણ અમારે નુકસાન છે। પહેલો તો અમે કહીએ છીએ કે કંપની અમારો રોજગાર નષ્ટ કરશે। અમે અહીંયા પશુપાલન ઉપર આધારિત છીએ। અમારે અહીંયા સારા દાડમ, ખારેક, ડ્રેગન ફ્રૂટ એના બગીચા છે, સારો કપાસ થાય છે, સારી ખેતી થાય છે, એ આનાથી અસર થશે અને એ રોજગારી આપે। એના કરતાં તો અમારા જે 20 ગામો છે એ 200 કુટુંબોને રોજગારી આપે છે, જે બહારથી આવે છે। આજે પણ તમે હરિયાણાના લોકો જોઈ લો, દક્ષિણ ગુજરાતથી જે લોકો આવે છે એ જોઈ લો, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી જે લોકો આદિવાસી ભાઈઓ આવે છે અહીંયા રોજગારી મેળવે છે। એટલે અમારી પહેલી એ થશે। પછી અમે પશુપાલન આધારિત આખું વ્યવસાય કરી રહ્યા છીએ। અમારા ઘાસિયા મેદાનો આનાથી નષ્ટ થશે, અમારા તળાવો નષ્ટ થશે, એના લીધે અમારા પશુપાલનને અસર થશે અને એ પણ અમારી પરંપરાગત રોજગારી છીનાશે। અમારે અહીંયા બાડા વિસ્તારમાં મધનો સારો એવો વ્યવસાય છે। મધને પણ આ લોકો જો આવશે તો માખીને આ ધુમાડાથી ને આ નહેરે, એટલે સૈકડા કુટુંબો જે મધ ઉપર નભે છે એને પણ આ પ્રોબ્લેમ થવાનો છે। માછીમારોનો વ્યવસાય છે એને માછીમારોને થવાનું છે। તો આ કંપની 5-25ને નોકરી આપશે, એના કરતાં વધારે અમને બેરોજગાર કરશે। એટલા માટે અમે પહેલો તો રોજગારીના સંદર્ભમાં પણ આ કંપનીનો વિરોધ કરી રહ્યા છીએ। ખાસ કરીને વાત કરવામાં આવે તો બિન રાજકીય રીતે આ જે રેલી કરવામાં આવે છે, લડત ચલાવવામાં આવે છે, શું કહેશો આપ? બિલકુલ બિન રાજકીય છે। અમારે પહેલું તો હું કહું કે બિન રાજકીય એટલા માટે છે કે રાજકીય પક્ષાપક્ષીથી આખી લડતને ખોટો ઓપ આપી દેવામાં આવે છે। પછી સ્થાનિક રાજકારણી જે સરકારની નીતિ છે એની વિરુદ્ધમાં કોઈ બોલી શકતા નથી। અહીંની પ્રજાના સાચા પ્રશ્નો હોય તો એ વાચા આપી શકતા નથી। લોકો કહે છે કે અંતરાત્માથી બોલવું જોઈએ, પરંતુ અંતરાત્મા એ લોકોના ગાંધીનગર કે દિલ્હી હોય છે અથવા તો ખુરશીમાં હોય છે, અહીં નથી એવું દેખાય છે। જો અંતરાત્મા હોત તો એ આજે લડાઈમાં અમારી પાસે હોત। ધારાસભ્ય કે કોઈ પંચાયતના સદસ્યો કે સરપંચો કે આ બધા તો 2-5 વર્ષ માટે હોય છે, પછી તો આ લોકો સાથે જીવવું છે। એટલે લોકોને જે ભાવના છે એને વાંચવા આપવી જોઈએ, પણ વાંચા આપવા આગળ આવ્યા નથી। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે કંપની હજી આવી નથી અને આટલો બધો વિરોધ શેના માટે કરવામાં આવે છે? જો આ કંપની આવી અને જે નુકસાન કરવાની છે ને એ પ્રજાને ખબર પડી ગઈ છે। વિવિધ સમિતિઓ બની, સૂત્રાપાડામાં એનો જે પ્લાન્ટ છે એનો સર્વે થયો અને ત્યાં જોવામાં આવ્યું કે આવા કેમિકલો ઉત્પાદન કરતી કંપનીઓ શું કરી શકે છે। ત્યારે સૂત્રાપાડામાં જોવામાં આવ્યું કિલોમીટરો સુધી ઘાસ ઉગી શકતું નથી, શુદ્ધ પાણી પીવાનું મળતું નથી અને પરિવાર દીઠ દર 3જી વ્યક્તિઓમાં શ્વાસનો રોગ અથવા કેન્સર જેવા મહાભયંકર રોગો આવી ગયા છે। ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ આપણી કચ્છની ખડતલ પ્રજાને ખબર પડી ગઈ। કચ્છ હંમેશા ખડતલ અને ખમીર બનતું રહ્યું છે। વિરોધ કરવાની એમાં તાકાત છે। માંડવી જ્યારે પ્રવાસન તાલુકા તરીકે જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે અમે સરકારને વિનંતી કરીએ આને પ્રવાસન તરીકે રાખો, આમાં ઝેરી કેમિકલો ન લઈ આવો, જેથી અમારા નિરોગીપણું અમારું નહીં રહે, અમારું સામાજિક સ્તર નહીં રહે, અમારો ધર્મ નહીં રહે। હવે ક્યાંક ને ક્યાંક ઘણા એવા કંપની તરફથી ખોટા વાયદા કરવામાં આવે છે રોજગારીના। તો કચ્છમાં કે ગુજરાતમાં જે પણ મોટા પ્લાન્ટો છે ત્યાં 10% ગુજરાતના લોકો, અને કચ્છના પ્લાન્ટોની વાત કરું તો માત્ર 2 થી 3% એ મજૂર ટાઈપના લોકો અથવા સિક્યુરિટીવાળા એવું જ મળે છે। કોઈ સ્કિલવાળા લોકોને આ લેતા નથી।